અહીં તમને કહું, આપણો વારો પૂરો થઈ ગયો, હવે મહિનો થઈ ગયો. બાને મોટા ભાઈને ઘેર મૂકી આવો. પણ મમ્મી બાના હારે રહેવા દ્યો ને, મને બાની હારે બહુ મજા આવે છે. મને બહાર રહેવાની ને રમવાની બહુ મજા આવે છે. મિથુન બહાર વધારે મજા આવે છે. થોડાક દી ભલે ને રોકાતા અહીંયા, તને શું વાંધો છે? ના રે ના, મારે એ કાંઈ શોભા નથી જોતી હો. મહિનો પૂરો થઈ ગયો છે ને, તો આપણે નિયમ પ્રમાણે બાને હવે મૂકી આવો. પણ મમ્મી તમને શું વાંધો છે? ભલે ના રહેતા. પણ તું શું કેમ નો લબલબ કરશો? તને આમાં ખબર ન પડે, તું સાનું મને વે. મમ્મી યાદ રાખજો, જ્યારે હું મોટો થાય ને ત્યારે હું તમારા મહિનાના વારા રાખી. ત્યારે તમને કેવું લાગશે? હમણાં તારો બહુ જીભડો વધી ગયો છો. બંધ થઈ જા નકર દે હમણાં એક. તું બંધ થા. નાખવાની એને નહીં, નાખવાની તને જરૂર છે. આ 8-9 વર્ષનું બાળક સમજે છે, પણ તું નથી સમજતી. યાદ રાખજે, આપણે જેવું વર્તન આપણા મા બાપ હારે કરશું ને, આ છોકરા બધું જોવે છે ને ઈ એવું જ કરશે. મિત્રો, ગડપણમાં તમારા દીકરાઓ પાસેથી તમને જેવી સેવાની ઈચ્છા હોય ને, અત્યારે એવી સેવા તમે તમારા મા બાપની કરજો, એ પણ તમારા સંતાનોની સામે. અને આટલી વાતમાં જો તમે સમજી ગયા હોય ને તો કોમેન્ટ કરજો. અને આ વિડીયો જો ગમ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો.